સોમા કાકા ગમે તે પણ ફુવાન કાલના હોય લાયા છીએ ને એના શેરી ફેર પડ્યો હોય ને એવું મને લાગે છે. જો કેવા શાંતિથી રાતના ઊંઘ્યા છે, કોઈ બોલી હશે એમાં મને તો મારા ફુવાની હાલત જોઈએ જતી નહીં. અમે તો ખાલી ખાટલામાં બેઠા હોય ને અને પાઘડી બાંધીને તો આમ વાઘ જેવો લાગે. અને અત્યારે જોજે ખાલી આમ એની દશા તો જો. સોમા કાકા ચિંતા કરશો ને, ગમે તેવું દુઃખ આવ્યું છે ને તો નખમાં દુઃખ નહીં રહેવા દઉં. એની ચિંતા તમારે કરવાની જરૂર નહીં. લાવ્યો છું તો એ તમે પૂછો ખાલી એક વાર ઉઠાડીને પૂછો કે તમારા ઘર કેટલું દુઃખ હતું અને વૈકણ કેટલું દુઃખ ઓછું થયું છે. પૂછો ખાલી. ફુવા ફેર લાગે તવન લાગે છે પૂરેપૂરો ફેર. જોજે હો, ભૂલી ના પડતી. સારી દીવા બત્તી મુરસનભાઈ એમનેમ નહીં કરી, દીવા એમનેમ નહીં ભર્યા. આ લાયો છું ને એ માણસને ખાટલામાંથી ઉભો કરી અને ગોળાન ગોળી દોડતો કરી નાખવાનો છે. ત્યાં પોકી જાય ગોળાન ગોળી એના ઘેર. મારે આટલું જ જોવો છો મારા કાકા. સાકા નહીં કલમ તો છે ને. અને જે વિશ્વાસ આવતો હોય ને તો એ આટલું વેણ બને. જોઈ લે, જોજો હો મારી ચુડેલ આગું પાછું ના થવું તો હો કચ્છું નખમય દુઃખ ના રહું જો. સકા નહીં સકા નહીં. સોમા કાકા મી જે વસ્તુ પકડ્યું છે ને એ લાખે ખોટું નહીં થાય, નહીં થાય, નહીં થાય, કદીએ નહીં થાય. એમને ભૂવો નહીં થયો. હું પકડાય છે એમ કેવું. સોમા કાકા ઓને દેવનું દુઃખ છે, સન છે 100%. ઓટી પડી ગઈ છે. એમાં તું કીધું દવા ટકતી નહીં ને હોય તો દેવનું દુઃખ હોય. થુઓ ખરા ને ગયડા ઘેરપણમાં અમુ મરવાની ઉંમરમાં જો નહીં જવાનું ને ઈ કણ તઈ જીયા છે અને ચા પીયા છે અને રોટલા ખાઈ આયા છે. સોમા કાકા તો દેવ છો દઈને બેહે એમ કહું છું હું. એ વાત તો સાચી કરી. તમે તો બધા એટલા પરી છે. ના ખરાબ સમય આવે, કપરો સમય આવે એટલે દેવને આગળ કરી દેવાનું કે જોજે હો તું બધું હાથવી લેજે અને પછી આપણા સંબંધો સુધરી જાય. હા એટલે પાછું એના ઘેર જઈ અને આપણે ચા પીવાનો, રોટલા ખાવાના. પણ દેવ છો થઈ બે. એ વાત સાચી. ઘેર ના ઘેર પાછું આજે દુઃખ છો કે આવા પસ્તાણ આપણા ઘેર. દેવ કની હેરાન કરે. તમે આગળ કર્યું હોય તો તમને હેરાન કરે. આપણો નસ કરે. આ ફો છો કાડો આવડો વેણ બોલી ગયેલા છે ને આ એવાનો હોમો પડ્યો છે, બીજું કશું નહીં. આ તમને કહી દઉં. એમાં ભલે એ ગુના કર્યા પણ હોય તારે કરવાનું છે. જો આપણે હોય લાયા છીએ એટલે. સોમા કાકા માળાનો ભેગો મણકો હોય ને તો એને માળા કહેવાય. આ માળા તૂટી જાય ને એટલે બધા મણકા જુદા જુદા થઈ જાય ને એટલે એને મણકો કહેવાય. વાતને સમજ્યા તમે? ફુવાઈ જો નહીં બેહવાનું, જો નહીં કશું કરવાનું. ઈ કરીને બધું કરી આવ્યા છે. પેલા જુદા હતા અને પાછું ભાઈઓ ભેગું થઈને બેસી જાય છે. એટલે હું તો કહું છું ઈમો ચોટી પડી છે. ઓ વાતની એક જ વાત, મારે બીજું કશું નહીં જોતું. ફુવાને આરામ થઈ જવો તો ફુવો ગોળા જેવા થઈ જવા દઉં. ચોથી વાયકા લાયા છીએ તો એનું પરમાન રહેવું જોઈએ. બીજું પછી જે નેકર છે એ બધું ભેગા થઈ અને પાર પાડીશું. પાર પરાવે લે. સોમા કાકા એ આટલી કલમ આવે તો પછી આગળ વાત હેડ લ્યો. કોણ હાય છે કદી ખોટું નહીં પડે. ફૂવો ડગડા જેવા થઈ જાય અને દોડતા થઈ જાય. ચિંતા કરવાની જરૂર નહીં. કલમ તો એકય તૂટતી નહીં. બરોબર. સોમા કાકા એમને કલમ ના આવે ને. આવે ખરી એમને કલમ? એમને તો ના જ આવે ને. તાર પછી હાથે હાથું પકડાય તાણે કલમો હેડે આગળ છે કે એમને ના હેડે. તમારે બીજું કશું કરવાનું નહીં. સોમા કાકા મારા પહાણ રહી અને મને સાથ સહકાર આવવાનો છે, મને ટેકો આલવાનો છે. પહાણ રહી અને આપણે બે જણા ફુવાનું ઉભા કરીને હું પૂંજો ડોહાય લે. ભલાયા આવો. હું તારા ટેકામાં છું અને પહાડે હું પાર પારો લે. ખરું ખરું ખમા ખમા. ફુવાના દોડતો ઘોડા જેવા કઈ નાખ્યો. હેમાં આ ફુવાને જો યમરાજા લેવા આવશે ને તો આ પૂંજો ડોહો આગળ થાય લે. પૂંજો ડોહો મારી થાય પણ આ ફુવાન નહીં કોઈ થવા દે. તમારી ટિકિટ તો ઓલરેડી કપાઈ ગયેલી છે. તમે તો વહેલા પોકી ગયેલા છો ઉપર. અને ચિંતા ના કરતો. આ બધું ખરું ને પાહા લઈને આ પૂંજો ડોહો પાર પારસી લે. ખમા ખમા ખમા. આ જે તે દુઃખ પકડ્યું છે ને એ હાચું પકડ્યું છે લે. હાચું. અને ભલા જો લાખ ના 10 લાખ ખર્ચો થશે તો હું બેઠો છું લે. આ સોમો બેઠો છે અને પૈ નો હિસાબ હશે ને તો આ સોમા પુંજાલ છે લે. ખરું 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 પુંજો ખરા ને પહાડે ના લે બે. સાચી વાત છે. ખમા ખમા.
હું તો કઉ છું આ ફુવાન લાયા છે ને હોય કણ, હા. તે ગમે તે થઈ જાય હા. આપણો લોચન લાગવું ના દો, કોઈ મેણું મારવું લે, ના લોચન દો. નહીં લાગવા દેવું લે. હા આ તો પુંજો ડોહો બોલે લે હા ગોળા જેવા કરીને એવાના ઘેર બોલે મેળા એટલે જો. પટી ગયું. અલે વસ્તીને ખબર હું પડે કલે હું મૂર્છન ડોહાની સુરેલને હોત કરે. ક્ષમા હું તારી ચુરેલ ના ભેગો રહીને આ બધું પાર પાડ્યો ખમા ખમા અને એક વખત ફુવાનો જીવ જતો રહે ને હઉ આ પુંજો ડોહો પાછો લાવશે લે હાચું હાચું પુંજા ડોહા હાચું. બધું પાર પરાવશે લે બસ બસ કોઈ બસ ચિંતા ચાલે. કરતા નહીં. એટલું જ જો મજા ખમા મજા થઈ જશે બધું બસ બધું ખમા હારું ખમા થઈ જશે. મજા કરવાની છે. હા. ત્યાંથી માણસ નું લાય છે ને મેળો પડવા નહીં લાય ભાઈ. આ મેનો હબળો નહીં લાયો હા દુનિયાને કાલ ખબર હું હા. પડે કે મૂર્તન ડોહાની સુરેલ હા. કુંદો ડોહો ભેગા થઈ હા. અને કોમ પૂરું પાડ્યું ભાઈ. ખમા ખમા હા, જબરું બોલી ગયા હો પુંજોબા. તમારા કોઠા આયા હતા ધૂણી ઘણું બોલી ગયા. ખમા મજા કઈ જા ફુવાને ઈઓને ચિંતા હોય કે ના હોય સોમા કાકા એટલાથી હું કઉ છું દીવો એમ નહીં પડતું હું સાચી વાત છે. ઓહો. હું કઉ છું હા. આમાં બધું કીધું ને એનો પછી આપણે રસ્તો કાઢવો પડે. હા રસ્તો કાઢવાનો જ છે જો ના હોય ને. ગમે તે થાય એક કામ કરો આટલો દોડ આવે ને હા. તો મૂકો એટલું વસ્તુ લઈ આવો 1 2 3 4 5 અરે દુનિયામાં ની વસ્તુ લાવવાનું થાય તોય લઈ આય 9 ને 1 10 દુ 20 ને એ આટલો વધાવો આવે 2 3 4 5 ને કા 6 11 નો ટોટલ 31 નું દોડ થઈ ગયો તો મા કાકા હા. 31 નો દોડ આવે કેટલાનો 31 નું એટલે ખમા ને મજા 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 પછી આ ટાળો કરવો પડશે આપણે. એ ટાળા માટે તમારે એક કામ કરો હા. બીજી સાધન સામગ્રી તો હું બધી લાઈન મેલું છું બરાબર. ગામમાં જો કાળી ધૂણી લઈ આવો. શું લઈ આવવાનું? કાળી દુની કાળી ધૂણી લાવવાની. જીવ લેવા આવી છે હા? ઓ પણ જીવ નહીં લેવા દેવાનો. એ કાળી ધૂણીમાં પૂરી અને વાગતા ડોલીના ઘેર ના મોકલી દો તો ખમા ખમા શોમા કાકા, હું વાત બસ, કરો છો બસ. તમે. મારે તો આટલું જોવા ખેમા તમે ફટફટ ના હો. કોઈ વસ્તી મેનો મારવી ના જોવા અરે ના, અને મેનો મારો મારવા ફૂલ દો. ખુશ થઈ જવો જો અરે ફુવાન ઘોડા ઉપર હોયથી બેહારીને ઘેર લઈ જાઓ ને શોમા કાકા તોય કશું નહીં અરે થાય. પેલા તો ચિંતા ના ઘણો કરતા. મેનો મારી જાય સરપંચ ને તમે આટલું કામ ઓવે. કરો કાળી ધૂણી ને એવું બધું લઈ આવો બાકી બધું હું સંભાળી લઉં છું બરોબર. જલ્દી વળજો ઝટ હારું. વળજો પાછા. હા તમને કહું આજ તો આછી રાત ઊંઘ નહીં આવી ફુવાની ચિંતામાં આ ફુવો મોડા છે ને તારની તો મને એવી ચિંતા થાય ને અમારે એકના એક ફુવો મોડા પડ્યા હોય અને ગમે તેવું કોમ પડે ને એટલે ફુવો એકાંત દોરીને જ આવ્યું અને ગમે ત્યારે બોલે તો કદી ના ના પાડે એમ કે જીવન ઘેરથી નીકળી જો ચિંતા કરશો નહીં તમે તાર આવું જ છું એમ કરી મારો ફુવો આવી જતો એકાંત પણ આ મોડા પડ્યા ને તારની તો ચિંતા એવી થાય છે ને શું કરવાનું આજ આશી રાત ઊંઘ આવી નહીં ડોશીએ પાછી બગડી કે સોના મોના ડોહા હુઈ જો કે પણ હની ઊંઘ આવે મારો ફૂવો મોદો છે હની ઊંઘ આવે અમૂરની ઊંઘ આવી નહીં બોલો આશી રાત ઊંઘ નથી આવી સવારે ઉઠ્યો ને એવો સીધો બજારમાં જો જી લઈ આવ્યો ગુંદ લઈ આવ્યો અને બધું કમ્પ્લીટ લાઈન મેલી શકે તો ફૂવાની ચિંતા આવું લાવે લે તને ખબર નહીં પડતી કે આ હું કોમ માં આવે એટલી તો ખબર પડવી જોવે આ એમનામ નહીં લાયો ફુવાનું બધું પૂરું કરવાનું છે હોવાનું બધું પૂરું કરવાનું આ તો કાળું ડૂનું છે હા અમુક ખબર પડી અમારો ફૂવો જો મને લાગે ફૂવો મરી જાય કહું એમાં તારો કાળી ડૂની લઈ આવ્યો છે ફુવા તમે તો મારા ઘેરે ના આવ્યા સોમલાના ઘેરના ઘેર મરી ગયા નવો તો આ વાત રહી ને એ સરપંચને સમાચાર આલવા પડશે અને ફુવાને વિરાસતા કાઢવા પડશે ને પાછા હજી તો એવાના ગોમમાં લઈ જવા પડશે પહેલા સરપંચના ઘેર જવા દે સરપંચને વાત કરવી પડશે રૂમાલ લઈને જવો પડશે આ સમલો ભણા ફુવાને હારા થવા એવા લાયો છે ને તે મને નહીં લાગતું ફુવાનું દુઃખ જાય એનો બાપો રોટલો કરી આલે એવું સૌ એકણ કોઈ ચા મિલ લે એવું નહીં એકણ ફુવાન સેવા કરવા લાય પણ ઇનામાં ઠેકવાનું નહીં ઇના રોટલાનું ઠેકવાનું નહીં અને આ ફુવાન હુકા લઈને આવ્યો છે હોય હજી જીવણિયાના ઘેર હોત ને તો બરોબર છે જીવણિયાની દૂધે છે બેસો છે તો દૂધ ખોય તોય હોશ થાય વનાઈ તો પેલા લુખાનાઈ તો સાસે નહીં પાડી એવું ફુવો અમે એ જ શીશડી ખાય છે અને ફુવાની છોતી શીરો ખવડાવશે પણ લઈને આયા છે બુદ્ધિ ના પક બધું બુદ્ધિ પોકતા પણ હારા થવા લઈને આવ્યા છે મારે તો જીવણીઓ ભેગો થાય ને તો કેવું પડશે કે ગમે તે થાય જીવન
ફુવો હોય કર રહ્યા પણ લીટર દૂધ મોકલાવજે જીવણિયા તો ભેંસો શું પછી હમણાં ફૂવો નાખો લીટર દૂધ ને પેલા 2 દાડા પીવું ફૂવો તો સોય હુઈ રહ્યો હવે હા એ વાતે સાચી કરી પણ હા ફૂવો તો ના હોશ હોય પણ પેલા 12 મહિનામાં હોશ થઈ જાય લીટર દૂધમાં તો ગજબ થઈ ગયો સરપંચ, ગજબ થઈ ગયો. જીવન ના થવાનું થઈ ગયું છે. અલે પણ હું થીમ તો ક્યાં અરે બોળા ફૂવા જતા રહ્યા. બરાબર છે જબરું કર્યું જીવણિયા તમે તો લ્યા સરપંચ શું કરવાનું, મારા ફૂવા જતા રહ્યા. અમે જીવન જો જીવવાનું મરવાનું તો ભગવાનના હાથમાં જ હતો અને ફુવાની અમે જોવા જઈએ ને તો જીવણિયા આપણા કરતી ઉંમર ખરી ને જ્યાં અટકીના હતા પણ ઉંમર તો થઈ જતી હોવાની હો. ઉંમર થઈ જતી પણ ફૂવા મારો વાઘ જેવા તો ગમે ત્યારે કોમ પડે તો અમે જીવણિયા જો વાઘ જેવા હોય કે સિંહ જેવા હોય કે શિયાળ જેવા હોય બધાને મોહણમ તો જવાનું જ છે. ભલ ભલા વાઘ જતા રહ્યા. સરપંચ ગમે તે થઈ જાય. શાનું બની આવું અરે અત્યારે જ બનેલું છે. સોમલો બન્યો હોમો મર્યો. તું ભેગો થયા તો ફુવાને લે હું ભેગો થવા નહીં ગયો. અશ્કરે જતા જતા તું કહેવાની લાવ્યો ને મૂર્ખા જીવણિયા મેં કીધું રાતી કલાક બે હવા જોવત તો લે ઈવન શાંતિ થોત આત્માને. અરે ઈવન પાણું બે હવા જાય ઊંઝે ઊંઘ આવી નહીં બોલો. હું તો સવારે ઉઠ્યો બજારમાં જતો પાછો. અલ્યા બજાર એક બાજુ પર રાતી તો જવું હતું કા પણ જીવતો તો ના જો પણ મરી જવાના ટાઈમ માં તું જીએ કે પહાણ બેસીએ કા અત્યારે જેવું બન્યું ને અમે આ સોમલો ને તું જીવે ને જાગે ત્યાં સુધી મેણો મારશી મેણો કે તો ફૂઈ છેલ્લી ઘડી હતા ને તો એ માણસ બેહવા ના આવ્યો ખાટલા. પણ ઈવાના ઘેર મને બેહવું એ નહીં ગમતું એટલે નતો જો. અરે ઈવાને પહાણ જો જવું હતું તારા પણ બે હું તું કલે વાત સાચી છે પણ કેવી રીતના જવાય ઈવાના બહાના કયો. અચાણ જતા અને સોમલાના ઘેર હોય તો બરોબર છે. આ તો ખેમલા એના ઘેર લઈ ગયો છે. અચાણ જતા રે ફૂવો અત્યારે જ જતા રે તને કને હમાચાર લે મારું તો જીવન તારું ઢૂંઢું લઈને જતો તો. ઓ વાહ બરાબર છે કોઈથી કાઢવાનો છે ખૂબ ફુમાન લે ઓયથી કાઢવા પડશે કે તાણે કે હોય મરી જશે ને. અમે ત્યો 300 ફઈને સુધી લઈ જોય એ વાતે સાચી કરી જીવન. હું તો એમ કહું છું ફુવાને દુઃખ ખરું લઈ ગયું હા લઈ ગયું. અરે લઈ જ ગયું કા મારા ઘેર પગલો ના પડ્યો ફુવાને જતા રહ્યા. સારું યાર ખેમલાની હે ને ઓહા તું એકન જઈને બેસે અમે રૂમાલ લઈને આવીએ છીએ બોણો મારે રૂમાલ લઈને જવું પડશે આ કા પોકે છે સારું યાર અમે તો અમે જે થવાનું તે થઈ ગયું. જલ્દી આવજો હા સરપંચ. બધું યાર તમારે સંભાળવાનું છે. ખર્ચો જે થાય એ કરવાનો છે પણ ફુવાન આત્મા શાંતિ મળે ને એવું કરવાનું. હા, હું તો મરી ગયા પછી બધાને આત્માની શાંતિ જ મારે છે. ઓય ઓયસી હોણી શાંતિ નહીં હોતી. આ શોભલાયો ના પાડતો તો એટલે એકણ ફુવાન રવા દો હેરાન કરવા હોય લઈને આ. વાત સાચી કરી જીવણિયા. ઈ પણ મરી ફુવાનો ગયો મોત તો ખરો ને આપણા ગામમાં પોકારતું તું હા આયા નતા. આ એક દાડો કાઢ્યો અને બીજા દાડ તો જતા રે લે. હમણાં થી આયા નતા એમાં જીવલાલા જેમ બને એમ જલ્દી આવજો હો. હા, ભણા. જીવલાલા મે આઈએ ઓ પોપટ જેવી વાતો કરતા હતા કાલ તો લે આજ તો માણસ જતો રહ્યો લે. પણ હાજા હમ કશું એટલું બધી બીમારી ના કહેવાય મામા બોલતા હતા આમ હાથ તારે પડતર પૂરી કાઢી પછી પુવાન ભૂલી જાય લે. હવ પટી ગયું ફોત વડે હતા જ નહીં એવું અત્યારે માણસ હોય ને ત્યાં સુધી બધા સંભાળે છે અને જો ને એટલે પસપટ્યું પૂરું. 12 દાડા ખાલી મોજમાં બેહે ને આ જીવન એને હાલ રોવું છે ને મહિના પછી ફુવાન સંભાળીએ નહીં. અરે હસી ફુવાની વાત કોક ને કરી અરે કોક આટલી હોય કોમમાં કોમ હોય ને જીવન હોવાનું તો ફુવો દોટ મેલીને આવી જતો. પણ અરે હોશ ના કર્યા છે એકલા એક ફૂ હતા હારી દવા ના પણ કરી આ અમુક દુઃખ એવા છે ને એટલે આવી જાય ને એટલે કાયમ માટે લઈ જાય ઉપર. મામા દવાનું દુવા બધું કરવું પડે ડોક્ટર પાસે જવું પડે કોઈક હારો ભૂ હોય ને એના પાસે જવું પડે નહીં કોઈ દેવનું દુઃખ હોય તો ખોજ ના લેતા હોય તો વખો અમે ગમે જેટલી હોજ લઈએ અમે શું હોજ લેવાનું છે જે થવાનું તે થઈ ગયું. અમે રૂમાલ લઈ સીધા જીવણિયાને જઈએ. ઓકે હેળો તો મા કાકા ગામમાંથી મળી તો જ્યો હો કાળું દૂણું. મેં કીધું કદાચ ના મળે તો બાજુના ગામમાં જવું પડે. હું કરશું કોઈ ના બધી સાધન સામગ્રી મેં તૈયાર કરીને મેલી છે. બરાબર. અમે સીધું કોમ લઈ જ લઈએ. લે ખેમા હું તારો કરવાનો છે. જો મા કાકા એક હાથ ગોઠ્યો વાળી અને હા. મસ્ત દોયડો કરી આલો. હા, એ- ફુવાના જમણા કોડો વધી દો એટલે ફુવાને રેડી અને આ ટાળો કરશું ને એટલે બરાબર. ગોળા જેવા હતા ને એવા થઈ જાય પાછા. બસ. જેમ જેમ ઈવાની શક્તિ આવી હતી ને એમ પાછી શક્તિ પાછી આવી જાય અને કમ્પ્લીટ હરતા ફરતા હતા જે ખાતા દવા પીતા હતા એવા થઈ જાય. દવા- દવાની કોઈ જરૂર નહીં. આપણી સુડેલ બોલે છો મા કાકા અમારા મૂર્તનબાની એટલે ઝાટકા બંધ કોમ થઈ જાય એવું અલા, થઈ સમજી જા લેવાનું. પુંજાબાનો છો ટેકો નહીં પણ થઈ જાય પૂરેપૂરો હા? જો દેવનું દુઃખ ના હોત તો આટલા બધા આવત
હા? ના હોય. પુંજોભાઈ આવીને સાક્ષી પૂરી ગયા પૂરી જાય સાક્ષી. અને કહી જાય કે તું ચિંતા ના કરતો હું હંગાતી છું હા. બધું તારું કામ જે છે સારું ને થઈ જાય. એ પાર પડી જાય એક કામ કરો હા. ઘરમાંથી કાળો દોયડો લેતો દોડ કાળો દોયડો લાવો હા એ તો મારે જે બોધવાનું છે ને જે મારે કહેવાનું છે ને એ કહી અને બધું બોધી નાખું છું તમે ચિંતા ના કરતા એ મારા મૂર્તનભાઈ ચૂડેલ હો જોજે તારા ઉપર વિશ્વાસ છે કુંદાબાનો વિશ્વાસ છે હા. કુંદાબાની સાક્ષી છે અને આ સાક્ષીમાં આપણે બધું એ કોમ કરવાનું છે નખમાં દુઃખ ના રહેવું દો અમે ત્યાંથી વાયકલ લાયા છીએ ને તે ગામમાં કોઈ મેળો ના મારવું દો પેલા તો હે હા હા લાયા છીએ એ પ્રમાણે એવાનું કોમ થઈ જાય અને ફુવાને રેડી થઈ જાય અમે રોજ લેવું પછી અરે જે હા ને એ બધું પહાડ રહી ન્યાય પહાડે ન લાવી હું તો દેવું કહું છું લાખ ને 5 લાખ ખર્ચો થાય ને તો એ બધું પહાડ રહી અને પૂરું કરી આલવાની પાર પાડી જવાબદારી શકીએ. અમારી શોમા કાકાની અને મારી 2 જણાની હા. લ્યો, આ ધમલા કોટો બધી દેહણ કમ્પ્લીટ અને બીજું હા. માં સાધન સામગ્રી પડી છે ને હા. એ બધી લાવી દો એટલે આપણે ટુસકું કરવાનું છે જે વિધિ કરવાની છે ને હા. એ વિધિ કરવાનું કામકાજ ચાલુ કરી દઈએ હો શોમા કાકા હા. ઘરમાંથી બધી સામગ્રી લાવો ના હોય તો આપણે કામકાજ ચાલુ કરી ચાલુ દઈએ કરી દઈએ. હા એ ખેમા, જીવણ આવ. લે આ મૂકી દેજો દોણું નેસા મૂકી દો બેસી જાઓ શાંતિથી ફુવા તમે મારા ઘેર ના જતા રહ્યા પેલો ગુંદ લાયેલો કુણ ખા હું તો ચોખ્ખું જીએ લાય તો ફુવા એ કુણ ખા સફરજન લાયેલો પરી રહ્યું તમારા વગર બધું કોણ ખા હું તો નારિયેળ લાવે તો પાણી પીવા ભુવા તમારા વગર નારિયેળનું પાણી કોણ ભુવા તમે મારા ઘરે ના એમ જતા રહ્યા હું જીવું છું જીવન જીવન જીવું છું હું મરી નહીં જો તારે તો મઈ જ નાખવા છે ફુવાને હા જીવ પાછો આવી ગયો હું રોયો એમાં અલ્યા હું મર્યો છે ને પણ ફુવો નખો મળ્યા યાર. નહીં, નખો જ આવે યાર. બીજું કોઈ નહીં મહિના ખા બેસી જશે. તમે મને જીવાડવા લાયા છો કે મહિના ખવા આ કાળી ડુલી લાયા તા ને દૂણી તો થોડી કોમ માટે લાય છે તું કોક લાયો છે આ શું કહેવાય ગુંદ પછી સફરજન પછી નારિયેળ પાણી ભરી ચોકન લાવ્યો છે. હા? ઘેર લાયો હું. જા લે લે જા ફુવો ખાવે ફુવો તારે બસ આમાં થાય. બીમાર જ છે જા મને બધી ખબર પડે છે તમારે ખાવું છે એ જીવન તારા મને મહિના ખો છે ફુવા મહિના ખો છે ના ના મને નહીં નાખવા મારો તમારે. ઓછો ફોક કરી તો રોયો તમે વિચાર તો ઓ કરો ભાઈ. મોને છે રૂમાલ લઈને આવ્યો છે હું તો 2 દાડાથી હરખો ઊંઘ્યો નતો તે હવે ઊંઘ્યો છું નહીં મરી ગયો આબાદ તને કને સમાચાર આલ્યા તા કે ફુવો મરી ગયા હા કને સમાચાર આલ્યા તા કે ફુવો મરી ગયા તું ગઈ નાખવા બેહી રહ્યો તું લે તું ગમવાની નતો તો કાળી ડુલી લઈને એટલે મેં કીધું ફુવો ફુવો મરી ત્યાં ગયા મોદા હતા તોય લેવા રહ્યો તો આ હું અહીં સેવા કરવા લાવ્યો છું ને જો કા રૂમાલ લઈને આવ્યા છે અને મહી નહીં. નાખવા બેહી જશે એટલે કાળું દૂણું લઈને નીકળીએ એટલે એવું લાગે કે ફુવો મરી ગયા હે? આરોગ્ય ફુવાન બધું પટાવવાનું નજર લાગે કોમાવા એ તો ખરા ને ટુસકું કરવા લાયા છીએ વિધિ કરવા માટે લાયા છીએ એટલે આમ ટુસકું કરશે એટલે ફુવો ત્યાં જઈને થઈ જાય જોજો જોજો ફુવા આ તમારા દવાની વાત જોઈ બેહી રહ્યો છે ટુસકું બુસકું ના કરાવતા નવો તો આને ફોડી નાખો એ મૂકી દે મૂક પાછું આ તો મને નહીં નાખવા લાવે મેં ટુસકું મૂકી દે કરે. ને તારે તારું નહીં ખોટું જીવું તમે ફોડી ના હોય તો નાખે. મને ઘેર મેકી દેજો મારે મરી નહીં જવું નક્કી દો મને. ફુવાને ટુસકું કરવાનું કે છે હું મને કરવા? નાખવાનું કે ટેન્શન હાલે છે ઈવન ફુવો મથીન થોડા હોશ છે ને બોલતા છે ને તું બરો પાછો આ પૂછ 2-3 દાડાથી વૈકલ લાયા છીએ ને અમે શું લાગે છે ફોન પૂછ સારું લાગે છે. આરામ છે હારી ઊંઘાઈ હતી શાંતિથી ઊંઘવાય દેતા નહીં ધક્કો ત્યાં તું હેડી હેડી જી શાંતિથી હેડ. કીધો તમે. આમ છેટો બેસ આરામ કરવા દે ફોન ફુવા પાન બેહા દે કે નહીં તું બેહવું. શાંતિ જોઈ ટર મહી નાખવા બેસી રહ્યો છે આરામ બેસ. ઊંચા ઊંચા થાક ઉતાર્યું છે આગળ બેસ. અઠવાડિયાનો. અને લોહી પીવા બેઠો છે ને ખોજ્યા ખેમા મારામાંથી ફુવો મરી જાય બીજું કોઈ દેખાય છે મહિના ખવાજ બેઠો છે ખાઈ પીને છેડી પડી ગયો છે હા
કોઈ આ બાજુ મળશે લે. ફુવા પાનથી? ફૂવો મરી જાય તો કોઈ મળશે ખરું તને? અરે ત્યાંથી જમીનમાં ભાગ આપવાનો છે ના મારા મરવાની વાત જોઈ રહ્યો છું તે તારે બીમાર હતા એટલે કોક હોય તો 25 લાખ રૂપિયા જે ખર્ચો થાય ખર્ચો કરે. શાંત વાતાવરણ જોવે હું શાંતિથી ઊંઘ આપી જોવે મશીન હોય કાલ લાયા છીએ ને એમાં હારો આરામ કરે છે. આરામ કરવા દેજો, અવાજ કરતા નહીં. પેલું ધૂળું રહ્યું ને તારા માથા મેલીને ફોડી નાખ્યો. ના બોલો કે કોઈ આ જબરું કર્યું ટાઈમમાં હો. એટલે વાનો કોઈ ટાઈમ ના હોય અને ફુવો તો આપણા ગામમાં પૂછાતા હે ને એટલે વાન તો મોટી ગાડી કરવી પડશે. હા વાત સાચી છે શેરી બે ટ્રેક્ટરે લઈ જવા પડશે તાન તો પબ્લિકમાં. આ તો જો મારા વર્ષા બુદ્ધિ શકે નહીં તઈને જણા મોચામ ચડીને બે કોક હોય તો ભૂઈ બે કોક મરી ગયું હોય તો આ મોચામ બેઠા હે જો તૈન ગધ્યારા શું હો પૂંછડા વગરના. જોવા તો ખરા બુદ્ધિ છે ઓમ કે ફુવો પણ એક જ જોગ ઓશોમાં શું હોય એ પરસ હે. સેવા બેહી રહ્યું પાછા મોચા ચડીને ઓહો, બધું આયોજન આપણે જ કરવું પડશે પણ હા કોઈ નહીં કરે કોઈ નહીં કરે. જોજે પોણા માણસ હતો ને એવો દેખાય છે હો. હા? કોઈ ફેર પડ્યો નહીં. ફોન વ્યવસ્થિત જગ્યાએ લઈ જવા પડશે. હા સિદ્ધપુર લઈ જઈએ વ્યવસ્થિત જ જગ્યા છે કે બરોબર છે જીવનલાલ. હા હવ એમાં કેવું કેવું થાય તમારું ના હોય તો પણ સપ્તેજ ભાઈ તમારે કહેતા હોય તો બે ભાઈ કહેતા હોય તો શું કરવા સપ્તેશ્વર? કેમ શિવપુરું કરવા? આપણા ગામમાં ના બરોય. જ્યાં ફૂવો મરી નહીં, જ્યાં ફૂવો જીવે છે. તમને સમાચાર કને આલે કોને હા? કીધું લે? હે? હા? કોને કીધું કે ફૂવો આ જતા રૂમાલ રહ્યો? લઈને આવતા શરમ નહીં આવતી તમને? નખો દ્યો, ખાઈ પીને ફૂવાના શેરી હુકા પડી જા છો. ભાઈ નાખો. લાકડા જે તો રૂમાલ જ જો કહું ટોપી લઈને જવાનો. કના લાકડા? કોના લાકડા? કના? ફુવાન અરે ફૂવો તો જીવે જ છે. સમાચાર ગમો કરે આલે તમને તમને કને કીધું લે? કને કીધું? જીવણીએ કીધું. જીવને કીધું કે કીધું ફુવા છે? જતા રહ્યા. આખા ગમો કી આવી છે લે ઓમાં તારા આના પેટમાં પેટમાં હપુસી વાત ટકતી હપુસી લે પણ હમાસા તો અમે આલવા પડે ફુવો છે ગામના. અરે જીવે છે, નહીં મરી ગયા. આરામ કરે છે. બાપરા. લે, હાલું ગોદી તો સોતો તો નેટ નેટ ઊંઘ્યા તા ને નખો દ્યો હું કરવા લોહી પીવા તો ડખા કરી પાછા ઉઠાડી દીધા. મને ઓય જીવાડવા લાયા છો કે મહિના ખવા ફોન જીવાડવા લાવે છે તમે. ફુવા આ બધા ખાઈ પીને તમારા શેરી પડી જાય છે. આ બધા તમારે મહી નાખવા બેઠા છે. મળી ગયેલા હમાસા તને કને આલે તલે આરો હમો મળે તો એટલા તે હમે મળે એટલે ફુવો મળી જાય છે. મેં કીધું તું લે તારી ડુંડી લઈને આવતો હતો એટલે કીધું મરી જાય. ફોન નજર લાગી છે એટલે લાવ્યો છું તમારા જેવા કાળા કાળા માણસો રહ્યા ને એવાની કાળી નજર લાગી છે. એ નજર વાળવા માટે લાય છે દુનું તો. ફોન એટલે તો નજર કોઈ નહીં લાગે ના તાને હું વળી કીધું તને જીવણીએ કીધું દુણી હંગાતી કાઢવા લાયા છો. ફુવા માફ કરજો હો, માફ કરજો જો તમે નાખ્યા. હેલો જી આવતો ના હોય કન એ ફુવા લેવા માંગે ફગન ઘેર. ઓય તો જીવ ઓય છે. જીબ્બા નહીં દેતો અને આ તારા ઘેર આવો ઊંઘો. એટલે તું હાલત કરીને મેલી લે. જી લાવ્યો છું. એ જીવણિયા એ જી લાવ્યો ને તો તું ખાજે અરે બધું ઓયા લીધા જા ઓવા. જાય તો અમે સેવા કરશું જા. બુદ્ધિ શકે નહીં એમાં જીવનલાલ. તારો કરવાનો હા. સરપંચ નજર લાગી છે ઓન. નજર વાળવાની પેટમાં છે. પોણી ટકતું નહીં એટલે એવું થાય. આ મારા પેટ તું તો બુઓ નહીં. આ તે ભૂવો જ છું ને હું તો હા? પેટથી. અમે તો બધું એ જોઈએ ને બધું એ કરીએ. મૂર્તન બનવું. વાયકન કોઈનું નહીં જોતો પણ મારા ફુઓ હે ને એટલે જોવે છે બસ છો માં કાકા એટલો ઉભારો. હા? આપણે કોઈનું કોઈ કહેવાની જરૂર નહીં. કોઈનું હારું નહીં કરવું આપડે હાવ આ અમાર ફુવો બેઠા થઈ જાય ને બસ. એટલે બસ ઘણું એટલે થઈ જાય. તારું હારું કર્યું નહીં ને ફોન જો તું હારું કરે હા તમે ચલો તો શાનો બુઓ થઈ ગયો હે? અરે તમારે જેવું તો નહીં કર્યું. રૂમાલ લઈને તો નહીં આવ્યો કોઈ કાંઈ. હારું કરવા આવ્યો છે આ ઘેર સેવા થાય છે એ ખોટું વેમ ના ગાલતા ફુવા ને ખોટું વેમ. કશું એમ એમ નહીં કર. ફુવા તમે ઈકણ થી વૈકણ આયા તમને કેવું લાગે છે? સારું લાગે સારું ને? સારું લાગે. છે ને? હારું લાગે છે ફુવો ફેર પડ્યો કે નહીં પડ્યો? પડ્યો. મને ખબર પડી જાય જીવણિયા પેલો કાકડો ખોરો ચોદું અને ભૂવો ખોરો મોદું આ મોદા પાડી જશે ને ફુવાને એટલે ઉપાડીને વાય લઈને એ આવ્યા ચોદું તું હોપતો હશી આ જીવણીઓ બધા તમે છે. હા? મારા ઓળખ્યા સેવા કરવા તો શોય છે ને ફુવા. અને કોઈક સેવા કરતું હોય ને એની એ નહીં કરવા દેવાની. સોના મનો દવાખાન લઈ જો કે પણ ના કરતા. ફુવા લેજો દવાખાને. હેટ, 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 હેટ. ઘેરે, હેટ. તારે તું દવાખાને જા. તાર ડોશીને લઈ જા. જા. અલ્યા ફુવા આમને આમ તો મરી જાય. જાય કન ટેસનોન દુખાત લઈ જા જા જા. ફુવો ઘોડા જેવા થઈ જવાનો હોય છે જિંદગી. જા. તાર સુધી વૈકણ ફુવો. કાળી ધૂણીમ પૂરે બધું એ કરશું. દુઃખ એ કરશું. દવાઈ કરવાની અને દુઆઈ દુવાઈ કરવાની છે. હા આ તમને કહી દો. પેલા કાળી ધૂણી ઇન્નમ લાઈન તો નહીં મિલી ને કુવાન હંગાતી કાઢવા. તમે બધા તો એટલી જ વાત જોઈ બેહી રહ્યા છો કે? માથો ફોડી નાખ્યો હમણાં વહીથી પોઢામાં ધૂણી મેલશી તો એનું માથું આદું નહીં રે. ફુવા માર ઘેર નહીં આવું. ના. એ દાડા ભાઈ ઓય રવા દે પછી
આવતો ના શાંતિ જીવણિયા તારા ફુવા રહ્યા ને આ બે જણ ખરા ને પોપટ બનાવી દે વેમ ગાલી દે અવરું એવું આ લાગે. ધૂણું મુનું જોજે લાઈન મેલવા માંડે આ જીવતા માણસને મહી નાખશી સરપંચ બીજું કોઈ આ નહીં પેલા બધું ભેગું કરવા માંડે જીવનલાલ જોયું મહી નાખવાનું જ કાવતરું કરવાનું છે મને ખબર પડી જાય પણ પણ જીવણિયા તું જેટલો ગોડો છે તારા ફુવા નહીં શું? તો પણ એ જઈને બેહાતું નહીં તારા ઈ લોકો મારે તો ના બેહે તું તો બેહી એક કા ઈ જઈને બેહું. ગમે તે તારો કરે તને જાણવા તો મળશે કા હોવે, હા હોવે. તપાસ કરી રાખ શું છે લે? હળી હળી વાળું કાઢ્યું છે? હું તારો જોવા આવ્યો શોમા કાકા પેલા તારું પૂનમ જોવા. સટીયો પડે લેજો લેજો ઓયથી એમાં હું જવાનું તારો ના કરવા તો કરવા. છોય રહ્યા અને તારો ખોટા તારો થઈ જા હમણાં અહીંથી જવાનું કર હેટ. હું તો આવ્યો ફુવા પાસે અરે નુકરો છે મારો શોમા કાકા બે હાલો તાને ખબર પડશે આરામ રાવ આલવી પડ જાય નકરી હેડવાનું કર હેટ, હેટ. અને વાકન આવતો ના જોજી ફો વસ ના થઈ ગયો ને ક્યાં હતી તો અરે ફુવા મારા શીખા નહીં તારા ફુવા છે મારા ફુવા જવા રૂમાલ લઈને આવ્યો તો હે મહિના ખવા બેઠો છે મો તમે ના મહી નાખો ફુવાન પાછા તું તાર જા પેલો લાયો છે ને એ ગુંદ સફરજન અને પેલું જી લાયો જી નારિયેળનું પાણી આ બધું પોકાડ આઈટમ દે. પોકાડ દેજે એટલે ફૂ વાત થઈ જાય એટલે તાર ઘેર આવ સીધા હેટ. રાધા સોની મોની વાયકરું કે પોકારું ફુવા માર ઘેર આવશે ને એટલે ખાવ પડી ના કોઈ બગડી નહીં જાય ઓહ મારો ઓળખ્યો જોજો મારા વર્ષા આ તો જીવનો કાઠો છે અમૃદા ઈકણ ઉભો નહીં રવા દેતા મને ગમે તે પણ ફુવાન મહી નાખવાનું કાવતરું જ કરવાનું લાગે છે આ બીજું કોઈ નહીં ફુવાન વેમ ના ગાલી દી આ બે જણા અમે સરપંચને કીધું કિકાંડ હશે પણ ઈકણ તો રવા જ નહીં દેતા અરે ગમે તે કોક તો કરશી દારે બે જણા મારો વર્ષા જીવણી અમારવાનો મુસીબતમાં કોમ નહીં આવ્યો ત્યાં કઈ લેવા રહ્યો તો અમે જેમ આવી ગયા છે હા રૂમાલ લઈ જોયું રૂમાલ લઈ લઈને બધાને બોલાવી દીધા છે તમારા ભત્રીજાઈ અને ઈકણ આઈ છે લોકો વાતો કરતો તો આખા ગોમનું તેડાઈને બેસી ગયો છે ફુવા ગાંઠ આખે તો હમણાં આખું ગોમ ઈકણ રૂમાલ લઈને મારા ઘેર આવશે લ્યો ના હોય તો નાકામ ઉભો રહે આવતા ને આવતા પાછા કાઢું શોમા કાકા શાંતિ છું ઊંઘવા મારે ના એક કામ કરો અમે હા આપણે દવાઈ કરવાની છે દુવાઈ કરવાની છે હા. ના હોય તો ટાળો રાતી કરીશું આ બધાને ભારતા નહીં કરો ના કે એમાં પાછા ડખા પડે જાદુ માણસ ભેગું થઈ જાય ને તો લોચા વાગી જાય પણ લેવા ના આવે હા એક કામ કરીએ ના હોય તો તારે દવાખાને લઈ જઈએ હું રિક્ષા બોલાવીને લઈને તું આવું છું રિક્ષા બોલાય લ્યો. હું ફોન તૈયાર કરી દઉં ફોન તૈયાર કરો ને આડી વસ્તુ કરવા મેળ દેવાનો. હાલ કશું નહીં કરવું આડું અવળું હું સાધન લઈને આવું છું આપણે ખરું ને દવાખાને બતાવી આવીએ અને ટાળો કરી દઈએ બસ તો ફૂવો ઘૂઘરા જેવા થઈ જાય કોઈ ચિંતા કરવાની જરૂર નહીં